જય અંબે, જય દ્વારકાધીશ, સુપ્રભાત. કેમ છો? બધા મજામાં જ હશો અને તમારું સ્વાગત છે એક નવા ગુજરાતી સફરનામામાં. કાલે તમે જોયું જયપુર આપણે ફર્યા, મોસ્ટ ઓફ બધું કવર કરી લીધું છે. હવે આજે છે હોળી, થોડોક લોગ લેટ આવશે. હા, આજે છે હોળી, તો આપણે જઈએ છીએ વર્લ્ડની જ્યાં બેસ્ટ હોળી ગણાય છે કે જ્યાં થાય છે ત્યાં. તો મારી સાથે જોડાયેલા રહેજો. બસ હવે કરી લઈએ હોટલને ચેકઆઉટ. પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈએ, પછી ચેકઆઉટ કરીને ટેક્સી નીચે આવી ગઈ છે, તો ટેક્સીમાં જશું. તો લઈ લીધું છે બ્રેકફાસ્ટ, જોઈ શકો છો. આ છે જ્યુસ, ફ્રૂટ, મસાલા ઇડલી, પૂરી અને ભાજી. આ રીતના છે બ્રેકફાસ્ટ અહીંયા. તો કરી લઈએ આપણે બ્રેકફાસ્ટ. આપણે ભાઈ પહોંચી ગયા છે પુષ્કર. યસ, પુષ્કર, જ્યાં વર્લ્ડની બેસ્ટ હોળી વખણાય છે. આખું પેકેજ જ મેં બુક કરાવેલું હતું હોળી માટેનું, તો હું તમને બતાવી દઉં. એમાં રિસોર્ટ પણ ઇન્ક્લુડ હતો. તો આવી ગયા છે આપણે રિસોર્ટ પર, તો હું તમને રિસોર્ટ બતાવી દઉં. છે રિસોર્ટ બગીચા રિસોર્ટ, જોઈ શકો છો. છે રિસેપ્શન એરિયા, આ રીતના છે આખું. રૂમની કી આપણને મળી ગઈ છે. આ છે આપણી રૂમની કી. 606 નંબરનો રૂમ છે. તો ચાલો હવે જઈએ રૂમ તરફ. પહેલા રૂમ ટૂર આપી દો, પછી શું શું છે આઇટનરી તમને કહું. આ રીતના છે આખી પ્રોપર્ટી. હવે જઈએ છે આપણા રૂમ તરફ. આ બાજુ રૂમ્સ ને કોટેજીસ બનેલા છે, જોઈ શકો છો. આપણે આવી ગયા રૂમ પર. બહાર સિટિંગ એરિયા છે. રૂમ આ રીતના છે. રૂમ ડબલ બેડ, લગેજ આવી ગયું છે, ટીવી, એસી, બધું જ છે. પાણીની બોટલ આપેલી છે અને ઇવેન્ટ તરફથી ગિફ્ટ હેમ્પર પણ આપેલું છે. એ પણ બતાવું તમને શું શું આપ્યું છે એ લોકોએ. ના ટાઈપ છે વોશરૂમ. તો ગાઈઝ આવી ગયા રૂમ પર. થોડોક સામાન સેટ કરી લઉં, પછી શું શું આઇટનરી છે, શું શું આપણે કરવાના છે એ હું તમને બતાવું. તો જોડાયેલા રહેજો ગાઈસ. બોલાવો આવી ગયો છે, ફોન આવી ગયો. ડોર લોક કરી દીધો છે. ફોન આવી ગયો કે દિવ્યાંગભાઈ તમે આવી જાઓ રિસેપ્શન સાઈડ. હવે નીકળીએ છે પુષ્કર ફરવા. તો આખું ઇવેન્ટ જ લોકોએ ઓર્ગેનાઇઝ કરેલું છે. 2 દિવસનું ઇવેન્ટ છે. એ બધું મારી સાથે જોડાયેલા રહેજો, હું તમને બતાવીશ. અને જે પુષ્કરની હોળી જે બહુ ફેમસ ગણાય છે એ પણ હું તમને બતાવીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો. તો હવે જઈએ રિસેપ્શન તરફ અને જોઈએ કે અત્યારે હવે કઈ જગ્યાએ લઈ જવાના છે, શું શું કરાવવાના છે. ચાલો મારી સાથે જઈએ રિસેપ્શન તરફ. આ રીતના હોટલ્સના રૂમ છે. નીચે પણ છે, ઉપર પણ છે અને લિફ્ટ પણ આપેલી છે, એટલે કોઈ ઓલ્ડ એજ હોય તો પ્રોબ્લેમ ના પડે. જોઈ શકો છો રૂમ સારી પ્રોપર્ટી છે. આપણે નીકળી ગયા છીએ. આપણી બસ આવી ગઈ છે, જોઈ શકો છો. એ રહી બસ. હવે બેસી જઈએ બસમાં. સાઇટ સીઈંગ માટે જઈએ છે, તમને પણ બતાવું હું. ચાલો જઈએ. ફૂલ લઈ લીધા છે આપણે. પહેલાં જઈએ છીએ પુષ્કર લેક, અને અહીંનો મહિમા છે પહેલાં પુષ્કર લેક જવાનો. તો પહેલાં જઈએ છીએ આપણે પુષ્કર લેક, પછી મંદિરે જાશું અને મંદિરનો અને લેકનો ઇતિહાસ પણ તમને જણાવું. અને લેક જતાં જતાં આવી રીતના શોપ્સ પણ આવે છે, જોઈ શકો છો. તમારે અગર શોપિંગ કરવું હોય તો એના માટે
આ આપણે પહોંચી ગયા છે પુષ્કર લેક, અંદર જઈએ છે અને પૂજા પણ કરાવશું આપણે. તો ઇતિહાસ એ છે કે જે તે સમયે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ જે છે આપણે દુનિયાનું સર્જન કર્યું એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે કર્યું. તો વિષ્ણુ ભગવાન જે કે આપણે કૃષ્ણ ભગવાન, રામ ભગવાનના જે પણ અવતાર છે એમના ઘણા બધા મંદિર છે, શિવ ભગવાનના પણ મંદિર છે, અને બ્રહ્માનું મંદિર એક જ કેમ છે આખા વર્લ્ડમાં એ પણ હું તમને જણાવું. જે છે બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને એવું કીધું મારું પણ મંદિર હોવું જોઈએ જગતમાં. તો વિષ્ણુ ભગવાને એક કમળનું ફૂલ આપતા એવું કહ્યું કે બ્રહ્માજી જ્યાં પણ આ ફૂલ તમે મૂકી દો, જ્યાં પણ એની રીતના જઈને પડશે ત્યાં તમારું મંદિર બનાવવામાં આવશે. એના પછી કમળના ફૂલને બ્રહ્માજીએ જ્યારે મૂકી દીધું ત્યારે કમળનું ફૂલ આખું જગતમાં ફરતા ફરતા આ પુષ્કરનો જે લેક છે ત્યાં આવીને એ ફૂલ પડ્યું. તો એમાં 7 ધરતીના એકદમ પાતાળ સુધી ફૂલ ચાલ્યું ગયું હતું, ખાડો પડી ગયો હતો અને ત્યાંથી પાણી ઉત્પન્ન થયું હતું. એ છે આ લેક. બ્રહ્માજીએ એવું કીધું કે પુષ્કરની જે જગ્યા છે ત્યાં મારે હવન પણ કરાવવો છે, પછી જ સ્થાપના કરવી છે. તો હવન વખતે જ્યારે પુષ્કરમાં હવન વખતે બ્રહ્માજી નીચે આવ્યા અને પછી હવનની તૈયારી ચાલુ હતી ત્યારે એમના જે વાઈફ જે સાવિત્રીજી હતા એમણે અહીંયા પહોંચવામાં મોડું થઈ ગયું હતું અને ટાઈમ નહોતો, કેમ કે પાછા 15,000 વર્ષ પછીનો મુહૂર્ત નીકળતું હતું. તો પંડિતે એવું કીધું કે બ્રહ્માજી થોડું જલ્દી કરાવો. માતા સાવિત્રી જે છે એમને આવવામાં મોડું થઈ ગયું. તો અહીંયાની જે ગાયત્રી કરીને એક કન્યા હતી એમની સાથે બ્રહ્માજીએ અહીંયા જ લગ્ન કરીને એમને હવનમાં બેસાડી દીધા. પછી હવન સ્ટાર્ટ કર્યો. સ્ટાર્ટ કર્યા બાદ થોડોક ટાઈમ પછી સાવિત્રીજી જ્યારે નીચે આવ્યા ત્યારે સાવિત્રીજીએ એમની જગ્યા પર ગાયત્રીજીને જોઈને બ્રહ્મને શ્રાપ આપ્યો કે બ્રહ્મદેવ તમે મારી જગ્યા કોઈ બીજાને આપી દીધી છે, આ શું જોઈ રહી છું હું. તો હું તમને એક શ્રાપ આપું છું કે આજ પછી તમારા આખી દુનિયામાં તમારું કોઈ પણ મંદિર નહીં હોય, તમારું એક જ મંદિર જે પુષ્કરમાં બની રહ્યું છે એક જ હશે, અને કોઈ પણ જે ફેમિલી વાળા માણસો હશે, મતલબ ઘર ગૃહસ્થી વાળા માણસો હશે એ તમને નહીં પૂજે. તો આ શ્રાપના કારણે બ્રહ્માજીનું આખા જગતમાં એક જ મંદિર છે જે છે અહીંયા પુષ્કરમાં. તો આપણે જઈએ મંદિરની અંદર અને હવે દર્શન કરી લઈએ. અંદર ફોનમાં ફોટો પાડવાનો કે વિડીયો લેવાનું અલાઉડ નથી, ફોન લઈ જઈ શકો છો. અને આ મંદિરનો ટાઈમિંગ છે સવારે 9 થી બપોરના 1, પાછો 1 વાગે બંધ થઈ જાય છે અને સાંજના 5 થી 8. તો આ સમય દરમિયાન તમારે આવવું. તો ચાલો આપણે દર્શન કરી લીધા છે અને એક્ઝેક્ટ સામે આ જોઈ શકો છો રેસ્ટોરન્ટ છે. તો આપણે લંચ કરી લઈએ અને આ લંચ આવી ગયું છે, જોઈ શકો છો દાલ ફ્રાય અને રોટલી જ મંગાવી છે. તો આપણે ચાલો લંચ કરીને વધીએ આગળ. તો ગાઈસ આપણે આવી ગયા પાછા આપણા હોટલ પર. બહુ ફર્યા, ઓલમોસ્ટ 2-3 કલાક થઈ ગઈ અને લંચ પણ ઓલમોસ્ટ 4 વાગે કર્યો, મેં તમને બતાવ્યું. એટલે બહુ ખાધું નહીં, દાલ ફ્રાય ને રોટલી જ ખાધી. અને મંદિરની એક્ઝેક્ટ સામે જ રેસ્ટોરન્ટ હતું. એટલું બધું સારું નહોતું પણ એમ ખાવા લાયક વસ્તુ હતી. અને પછી ડેઝર્ટ સફારી પણ હતું, એમાં કેમલ રાઈડ કરાવતા હતા ડેઝર્ટ સફારીમાં. હું ગયો નથી, હું હોટલ પર આવી ગયો છું કેમ કે હજુ બહુ તાપ છે અને થોડું એડિટિંગ પણ બાકી છે. તમારા માટે વ્લોગ નાખવા તો પડશે ને ભાઈ. તો એડિટિંગ કરી અને પછી સાંજે અહીંયા હોલિકા દહનનો પ્રોગ્રામ છે તો એ પણ તમને બતાવું. અને મને એવું જાણવામાં આવ્યું છે લોકલ તરફથી કે સાંજે પુષ્કરમાં પણ હોલિકા દહન છે. એ એકવાર મસ્ટ વિઝિટ, તમે એકવાર જોવા આવજો. એટલે અહીંયાની હોલિકા દહન પતે અથવા ત્યાં પહેલાં થતી હોય તો આપણે અહીંયાથી ડાયરેક્ટ જશું પુષ્કર અંદર પાછા. તો મારી સાથે જોડાયેલા રહેજો, બહુ મજા આવશે. પુષ્કરની હોળી એટલે લોકો પબ્લિક એટલી વખાણે છે ભાઈ. તો જોડાયેલા રહેજો. તો હવે થોડુંક એડિટિંગ કરી લઉં અને થોડોક રેસ્ટ કરી લઉં, પછી મળીએ આપણે થોડીક વારમાં. તો હેલો ગાઈઝ, કેમ છો? મજામાં હશો? હવે પડી ગઈ છે સાંજ, થોડુંક એડિટિંગ પતાવી દીધું છે જયપુરવાળા વ્લોગનું. તમે આ જોશો ત્યાં સુધીમાં તો આવી ગયું હશે. હવે વાત કરીએ તો હેમ્પરની. મેં તમને કીધું હતું કે હેમ્પર આપ્યું છે આ લોકોએ, હું તમને બતાવું શું શું છે. તો પહેલાં છે આ પિચકારી આપી છે હેમ્પરમાં. પછી પીયુ હર્બલ ગુલાલ જોઈ શકો છો, હર્બલ ગુલાલ આપ્યો છે. હોલી હર્બલી રમવા માટે હર્બલ ગુલાલ આપ્યો છે. બીજું પેકેટ, 2 પેકેટ છે. પછી આ લોકો આપી છે
ટોપી સફેદ કલરની ટોપી છે હોળી માટે, જોઈ શકો છો તમે ટોપી આપી છે. પછી આપ્યું છે ફોન કવર, વોટરપ્રૂફ ફોન કવર, ભીનો ના થાય ફોન એના માટે. પછી આપ્યું છે લોકોએ સ્વિંગ પેપર બોટનું મેંગો જ્યુસ, સરસ આ સરસ કામ પી લઈએ જરાક, તરસ લાગી હતી. સારું છે. પછી આપ્યું છે મોઇશ્ચરાઇઝર ક્રીમ, જોઈ શકો છો મોઇશ્ચરાઇઝર ક્રીમ આપેલું છે, કલર બેસી ના જાય એના માટે મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાડીને હોળી રમવા જાવું. ને પછી લાસ્ટમાં આપ્યું છે ટી શર્ટ, જોઈ શકો છો આ હેપી હોળીનું નાના છોકરા માટેનું ટી શર્ટ છે. તો આ હતું હેમ્પર, આ ઇવેન્ટ વાળાના તરફથી આપવામાં આવેલું હતું. અને હવે પ્રોગ્રામ થોડીક વારમાં થવાનો છે હોલિકા દહનનો, એ પ્રોગ્રામ પતાવશું ને પછી આપણે પુષ્કરની હોલિકા દહનનું આપણે જોવા જશું. ને પછી અહીંયા ડિનર છે, તો જોઈએ ડિનર લઈએ કે ના લઈએ, પણ આપણે મેઇન જે છે પુષ્કરની હોલિકા દહન જોવા જવાના છીએ. તો હોલિકા દહન આપણા રિસોર્ટે મનાવી લીધું છે, ડિનર કરી લીધું છે, મ્યુઝિક શો સાથે ડિનર પણ ચાલુ હતું. ડિનર કરીને આપણે નીકળી ગયા છે, થઈ ગયું છે લેટ. આ જોઈ શકો છો પુષ્કરની માર્કેટ, રાતના વાગ્યા છે અત્યારના ઓલમોસ્ટ 1, તો રાતના 1 વાગે પણ તમે માહોલ જોઈ શકો છો. आप इस जोक को खाली कर देंगे, अपने अपने घर में स्नान जाएंगे तो बढ़िया रहेगा, क्योंकि ये देखो प्रशासन ये पुलिस वाले भी खड़े हैं, ये भी ये चाह रहे हैं. તો ગાઈસ આપણે પાછા આવી ગયા છે હોટલ, ઓલમોસ્ટ 1:45 થઈ ગયા છે. અને તમે જોયું હશે અમે થોડાક લેટ ગયા, કેમ કે અહીંયા હોલિકા દહન જે હતી એ 11 વાગે ચાલુ કરી, અને એના પછી અમે ગયા પુષ્કરમાં. અહીંયા આખી રાત હોળી ચાલુ હોય છે, તમે વિચારો પુષ્કરમાં આખી રાત. સાંજે 6:30-7 વાગે આરતી થાય ઘાટ ઉપર. મેં આજે જે સવારે તમને જે ઘાટ બતાવ્યો, લેક બતાવી પુષ્કરની, ત્યાં આરતી થાય, ત્યાં કલ્ચરલ પ્રોગ્રામ થાય, અને પછી હોળી સેલિબ્રેશન ચાલુ થાય છે. તો છેક સવાર સુધી, સવાર એટલે કે કઈ રીતના ટાઈમિંગ હોય હું તમને કહું. બ્રહ્મા ચોક છે ત્યાં ડીજે ને બધું ચાલુ થઈ જાય. મેં તમને જે બતાવ્યું છે, જે પતી ગયું હતું એ ટાઈમે અમે પહોંચ્યા, અમારા બેડ લક. યસ, 1 વાગ્યા સુધી ત્યાં હોય છે, 1 વાગે ત્યાં પતી જાય છે. એના પછી 2 વાગે, રાતના 2 વાગે, યસ રાતના 2 વાગે મેળાનું જે ગ્રાઉન્ડ છે પુષ્કરનું, એમાં પાર્ટી ચાલુ થાય છે. તો છેક બપોરના 2:30 થી 3 વાગ્યા સુધી પાર્ટી ચાલે છે. તમે વિચારો પુષ્કરમાં હોળી કઈ રીતના રમાય છે, બાપ રે બાપ. અને બ્રહ્મા ચોકનું જે છે એ પાછી સવારે 8 વાગે પાર્ટી ચાલુ થઈ જશે, હોળીની સેલિબ્રેશન ચાલુ થઈ જશે. તો મારી સાથે જોડાયેલા રહેજો. હું અહીંયા રિસોર્ટનો પણ નજારો બતાવીશ તમને, આ ઇવેન્ટ વાળાએ કેવું ગોઠવેલું છે. અને પછી આપણે જાશું ત્યાં, એટલે કાલે તો ભાઈ ફાળ મજા આવવાની છે. એટલે મારી સાથે જોડાયેલા રહેજો, કાલનો વ્લોગ જરૂરથી જોજો, બરાબર. અને હેપી હોલી બધાને. યસ, થોડુંક લેટ વ્લોગ આવશે એટલે એના માટે સોરી, પણ હેપી હોલી. અને મળીએ આપણે કાલના વ્લોગમાં. આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં હો. તમને જો ગમતો હોય ને વિડીયો તો સબસ્ક્રાઇબ કરી દેજો હો ભાઈ. તો મળીએ આપણે કાલે. જય અંબે, જય દ્વારકાધીશ.